જે પ્રમાણે એમનું પરફોર્મન્સ છે આ વખતનું અલગ જ લેવલનું એ લોકોનું પરફોર્મન્સ આ વખતની T20 વર્લ્ડ કપમાં દેખાઈ રહ્યું છે કે આવતા 2 વર્લ્ડ કપમાં આપણે ફાઇનલમાં હોઈશું. જીતીશું કે નહીં, પણ આના પછીના 2 વર્લ્ડ કપમાં ફાઇનલમાં આપણો સ્પોટ પાક્કો હશે. કયા જે બેટ્સમેન છે કયા જે બોલર છે જે તમને એવું લાગે છે કે ગેમ ચેન્જર છે? આપણે અભિષેક શર્મા છે, પછી હાર્દિક પંડ્યા છે. કઈ ટીમ છે જે આપણને એક મોટો પડકારરૂપ જવાબ આપી શકે? 2 ટીમ એવી છે જે આપણને ટક્કર આપી શકે ફાઇનલમાં. એક છે સાઉથ આફ્રિકા, બીજી છે ન્યુઝીલેન્ડ. જે બધા દર્શકો છે તે પ્રમાણે એમને ખુશી મળી હતી કે ટીમ ઇન્ડિયા વોન 2024 વર્લ્ડ કપ. ઇન્ડિયા વોન 2024 વર્લ્ડ કપ. આપણા ખુદના રૂવાટા ઊંચા થઈ રહ્યા છે. ટીમ ઇન્ડિયા વિન ઇન 2026 વર્લ્ડ કપ. 100%. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા નવા પોડકાસ્ટમાં. આજે આપણે ચર્ચા કરીશું ક્રિકેટ માટે જે અત્યારે ચાલે છે વર્લ્ડ કપ T20 2026. આજે આપણી સાથે જોડાયેલા છે ક્રિકેટના સૌથી મોટા ચાહક અને મારા ભાઈ, જેમને ક્રિકેટના ગુરુજીના નામેથી અમે લોકો બોલાવતા રહીએ છીએ. સો વેલકમ ટુ અવર ગેસ્ટ મિસ્ટર અલ્થવાલા. વેલકમ સર. થેન્ક યુ આટલા સારા ઇન્ટ્રોડક્શન માટે. આજે ખુશ છું કે અહીંયા આવ્યો. આજે આપણે ખૂબ વાતો કરીશું વર્લ્ડ કપના વિશે, આગળ ભવિષ્યના વિશે, અને લોકોને માહિતી આપીશું કે કેવું રહે છે ક્રિકેટની સફર, કેમનું આપણું આગળ જીતાશે. 2027નો વર્લ્ડ કપ છે, 2026નો વર્લ્ડ કપ છે, એ બધા વિશે આજે વાત કરીશું. મિસ્ટર અર્થ, T20 વર્લ્ડ કપ અત્યારે ચાલી રહ્યો છે. તમારા મત મુજબ હજુ જે પ્રમાણે બાકીની મેચો છે એ હવે કેટલી એક્સાઇટમેન્ટ રહેશે આપણે દર્શકો માટે? તો આ T20 વર્લ્ડ કપ બહુ રોમાંચક રહેવાનો છે. જેટલી પણ આવતી મેચો છે એ બહુ રોમાંચક રહેશે. ખરેખર છે. કારણ કે સૌથી સારી ટીમ આમાં ક્વોલિફાય થઈ છે. આમાં એવી ટીમ ક્વોલિફાય થઈ છે જેને ઓસ્ટ્રેલિયા જેવી ટીમને, જે વર્લ્ડ કપ જીત્યું હતું 2023, એમને હરાઈને અહીંયા ક્વોલિફાય થયું છે. અને જે ટીમને આપણે નામથી પણ નહીં ઓળખતા, જે રીતે ઝિમ્બાબ્વે છે, એ લોકોએ ઓસ્ટ્રેલિયાને હરાઈને અહીં તક પહોંચ્યા છે. આ ટુર્નામેન્ટમાં આપણને યંગ લોકો જોવા મળ્યા છે, જે લોકો બહુ સરસ હાર્ડ હિટિંગ બેટિંગ કરે છે, 4-6 મારે છે, નાકી સિંગલ ડબલનું ટ્રાય કરે છે. તો મારા હિસાબથી આ વર્લ્ડ કપ બહુ રોમાંચક રહેશે. યંગ લોકોને વધારે ઓપોર્ચ્યુનિટી મળશે અને એટ ધી એન્ડ સૌથી સારું ક્રિકેટ જોવા મળશે. પણ ખરેખર હમણાંની જે આપણી આગળની જે બધી મેચો ગઈ છે એમાં બી જે પ્રમાણે આપણા જે ક્રિકેટરો છે, જે પ્રમાણે આપણા જે બોલરો છે, જે પ્રમાણે એમનું પરફોર્મન્સ છે, આ વખતનું અલગ જ લેવલનું એ લોકોનું પરફોર્મન્સ આ વખતની T20 વર્લ્ડ કપમાં દેખાઈ રહ્યું છે. એ ખરેખર ખૂબ જ આપણને એવું લાગી રહ્યું છે કે જે આવનારી ફાઇનલ સુધી જે હજુ મેચો બાકી છે એમાં આપણને ખરેખર ખૂબ જ આનંદ આવશે કે આગળની જે મેચોમાં આપણા જે હાર્ડ હિટર્સ બેટ્સમેન છે, આપણા જે બોલર્સ છે, એ કેવી રીતનું આપણને પ્રદર્શન કરશે એ જોવામાં આપણને ખરેખર ખૂબ મજા આવશે. 100%. આપણે અગર T20નું આપણું જે વર્ક ફ્લો છે, જે ફ્લો છે, એમાં જોઈએ તો આપણે 28 મેચમાંથી ખાલી એક જ મેચ હાર્યા છે અત્યાર સુધી. અને જેમાં બધા નવા યંગ પ્લેયર છે, નવા બેટ્સમેન છે, જેવી રીતે હમણાં અભિષેક શર્મા, પછી સંજુ સેમસન, ઈશાન કિશન, અને બોલર્સમાં સિરાજ છે, વરુણ ચક્રવર્તી છે. તો આપણી આખી ટુર્નામેન્ટમાં યંગ લોકો વધારે જોવા મળ્યા છે. 100%. તો આ હિસાબથી મને એટલી ખાતરી છે કે આવતા 2 વર્લ્ડ કપમાં આપણે ફાઇનલમાં હોઈશું. જીતીશું કે નહીં, પણ આના પછીના 2 વર્લ્ડ કપમાં ફાઇનલમાં આપણો સ્પોટ પાક્કો હશે. તમારો આ જવાબ સાંભળીને ખરેખર મને બી ખૂબ આનંદ થયો કે આવનારા વર્લ્ડ કપ જે આવનારા 2027-2028 જે પ્રમાણે તમે અત્યારે તમારું સિક્સ સેન્સ કહી રહ્યું છે કે આપણે ઇન્ડિયન ટીમ હશે, અને ખરેખર હોવી જ જોઈએ આપણી ઇન્ડિયન ટીમ, જે પ્રમાણે અત્યારે પ્રદર્શન આપી રહી છે, આપણી મેચો જે પ્રમાણે અત્યારે જીતી રહ્યા છે, એ પ્રમાણે જો આવું નવું ચાલશે તો ખરેખર આપણે આવનારા વર્લ્ડ કપમાં 100% ઇન હોઈશું. ચાલો આપણે એમાં આગળ વધીએ. હવે બીજો ક્વેશ્ચન છે કે આપણી જે હાલની ટીમ છે તો એમાંથી તમને કયા જે બેટ્સમેન છે, કયા જે બોલર છે કે તમને એવું લાગે છે કે ગેમ ચેન્જર છે આપણી ટીમમાં, કે જેને આખી ગેમને બદલી નાખી છે? તો આપણી ટીમમાં ઘણા પ્લેયર્સ છે એવા, પરંતુ એકાદ પ્લેયર જેનું નામ લો, જેવી રીતે રિંકુ સિંહ છે, તે હાર્ડ હિટિંગ કરે, છેલ્લી ઓવરમાં આવીને સ્કોર સારામાં સારો કરી આપે છે.
નો ડાઉટ આપણે અભિષેક શર્મા છે, પછી બીજા જે ટોપ ઓર્ડર બેટ્સમેન છે એ લોકો રમે છે, પરંતુ અગર એ લોકો જ્યારે નહીં રમતા ત્યારે આવા પ્લેયર કામ આવે છે. જેવી રીતે મેં કીધું રિંકુ સિંહ છે, પછી હાર્દિક પંડ્યા છે જે બહુ સરસ બેટિંગ વર્મા છે. બોલિંગ બધું કરે છે, ફિલ્ડિંગ પણ. શિવમ દુબે જે બોલિંગ પણ આપે, સારી બોલિંગ કરે છે અને બેટિંગમાં પણ પાવર હિટિંગ કરે છે. તો T20ની ટીમ મારા હિસાબથી બહુ બ્રાઇટ છે ઇન્ડિયાની કમ્પેર્ડ ટુ બીજી બધી ટીમ્સ કરતાં. ખરેખર પણ આગળની જે આપણે મેચો જોઈ ને એમાં જે શિવમ દુબે તમે બોલ્યા, પછી રિંકુ સિંહ છે, એ લોકો જ્યારે બેટિંગ માટે આવે છે પીચ પર તો આપણને બી એક એવો રસ જાગે છે કે હવેના નેક્સ્ટ બોલમાં એ લોકો સિક્સ સિવાય બીજો કોઈ જવાબ નહીં આપે. એ લોકો હિટિંગ જ એ પ્રમાણેનું છે, એ લોકો જે પ્રમાણે શોટ્સ ફેરવે છે, જે પ્રમાણે એ લોકો ડાયરેક્શનથી જે પ્રમાણે સ્ટેડિયમની બહાર કૂદવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ ખરેખર આપણને બી એક જોવાની બહુ મજા આવે. હા, અને T20 ફોર્મેટ જ એવો છે જેમાં એકદમ શોર્ટ પેસમાં ફૂલ એક્શન, ફૂલ એન્ટરટેનમેન્ટ મળે અને ઇન્ડિયાના બધા પ્લેયર્સ એટલું સારું એન્ટરટેનમેન્ટ ઓડિયન્સને આપે પણ છે, સાથે સાથે જીતે પણ છે. ખરેખર 100% સાચી વાત છે. આપણે હવે આગળ વધીએ તો આવનારી જે મેચો છે બરાબર છે, તો હવે એમાં તમને કઈ જે ભારત સિવાયની જે ટીમો છે જે ક્વોલિફાય થઈ રહ્યા છે, જે તમને આપણી ભારતની ટીમ માટે જે પડકારરૂપ લાગી રહી છે, તમારા પ્રમાણે શું કહેવું છે કે કઈ ટીમ છે જે આપણને એક મોટો પડકારરૂપ જવાબ આપી શકે? તો આનો જવાબ આપતા હું કહીશ કે ટોપ 4માં જેટલી પણ ટીમ આવી છે, ટોપ 8માં બધી સરસ ટીમ છે. પણ એમાંથી અગર કોઈ એવી ટીમ જે બહુ સરસ રમી છે, જે અંડર પરફોર્મ કરતા છે ક્વોલિફાય થઈ છે, એમાં એક છે વેસ્ટ ઇન્ડિઝ, ઓકે, પછી એક છે શ્રીલંકા. આ બે ટીમ કોઈને વિશ્વાસ નતો કે ક્વોલિફાય થશે, પણ એ લોકોનું પરફોર્મન્સ, એ લોકોના જે નવા પ્લેયર્સ છે એ લોકોએ સારું પરફોર્મ કરીને અહીં તક પહોંચ્યા છે. તો આ બે ટીમ જે એક અંડરડોગ ટીમ હું કહી શકું, પરંતુ બે ટીમ એવી છે જે આપણને ટક્કર આપી શકે ફાઇનલમાં. એક છે સાઉથ આફ્રિકા અને બીજી છે ન્યુઝીલેન્ડ. ઓકે, આ બે ટીમ બહુ સરસ ટીમ છે, બેટ્સમેન સારા છે, બધા પરફોર્મ કરે છે, બોલર સારા છે, બધા સારી બોલિંગ અને સારું રિઝલ્ટ આપે છે. તો મારા હિસાબથી આ બે ટીમ છે જે આપણને ટક્કર આપી શકે છે ફાઇનલમાં. નહીં, ડેફિનેટલી આપણે આપણે જે પ્રીવિયસ વર્લ્ડ કપમાં જોઈએ એમાં બી આપણે જોયું છે કે સાઉથ આફ્રિકા આપણી સામે ફાઇનલમાં આવી હતી અને ખરેખર એ મેચ ખૂબ જ રોમાંચક અને ખૂબ જ એન્ટરટેન થઈ હતી. ઇવન આપણી આખી ગેમ જે લાસ્ટ ઓવર સુધી ગઈ હતી અને આપણને જે જોવાની મજા આવી હતી અને આપણે જે ફાઇનલી જ્યારે ઇન્ડિયા જીત્યું અને જે બધા ચાહકો છે, જે બધા દર્શકો છે, જે પ્રમાણે એમને ખુશી મળી હતી કે ટીમ ઇન્ડિયા વોન 2024 વર્લ્ડ કપ. ઇવન આપણે જ્યારે બી આ શબ્દ બોલ્યો છે કે ઇન્ડિયા વોન 2024 વર્લ્ડ કપ, આપણા ખુદના રૂવાટા ઊંચા થઈ જાય છે. સાચી વાત છે. સેમ થિંગ કે આપણે આ વખતે બી આ જજ્બા સાથે આપણે બોલી શકીએ ટીમ ઇન્ડિયા વિન ઇન 2026 વર્લ્ડ કપ. 100%. હવે આપણે પ્રીવિયસ મેચ જોઈએ કે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા, એ મેચનું તમારું શું પ્રિડિક્ટ છે? કારણ કે એ મેચ છે ને લાસ્ટ ઓવર સુધી તો ગઈ હજી, પણ લાસ્ટ 2 વખત સુપર ઓવર સુધી બી ગઈ. તો એ મેચ પરથી તમારું શું પ્રિડિક્શન છે કે આપણને આવનારી જે મેચો આવી રહી છે એમાં આપણને આપણા પર કેટલું હાવી બની શકે આ મેચના પ્લેયર્સને, આ મેચની ટીમ્સ? ચોક્કસ વાત છે. આની પહેલા જે મેચ થઈ હતી અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની, એ બહુ રોમાંચક મેચ હતી. 2 વાર સુપર ઓવર થઈ હતી, એક સુપર ઓવરમાં પણ સુપર ઓવર. આવું આપણને છેલ્લે 2019ના વર્લ્ડ કપમાં ફાઇનલમાં જોવા મળેલું. ત્યાં સુધી હજુ જોવા નથી મળ્યું. એના પછી આપણને કોઈ દિવસ આવું 2 સુપર ઓવર જોવા નહીં મળી. આ સુપર ઓવરના જે પ્લેયર્સ હતા, જે રીતે એ લોકોનો જે બેટ્સમેન હતો સાઉથ આફ્રિકાનો, આપણને આપણી સામે જે સાઉથ આફ્રિકાની મેચ થશે કાલે, તો આપણને એ લોકોના બેટ્સમેનની જ જોવાની જરૂર છે. એ લોકોના સ્પિનર્સ બહુ સારી સ્પિન બોલ કરે છે, આપણને ડાઉટમાં નાખી દે. અને એઝ આપણું 2024ના વર્લ્ડ કપમાં પણ આપણે બહુ વાર સ્પિનમાં આઉટ થયા હતા. એવી જ રીતે આપણને થોડું ધ્યાન રાખવું પડશે કે સ્પિનર સામે કેમનું રમાય, કેમ કે આપણે અહીંયા પિચ પણ એવી છે જે સ્પિનરને વધારે સપોર્ટ કરે છે. ઓકે, તો ટીમ ઇન્ડિયાને મારા હિસાબથી વધારે ધ્યાન આપણે સ્પિનર્સમાં આપવું પડશે. અને આપણે આ વખતના નવા જે સ્પિનર છે વરુણ ચક્રવર્તી, તો ગજબના સ્પિનર છે. જે પ્રમાણે એ અત્યારે
આપણી ટીમમાં જે પ્રમાણે એમને આગળનું જે પ્રદર્શન આપ્યું છે એ ખરેખર એમ જાય છે કે જ્યારે એ આવે છે પીચ પર, જ્યારે બોલિંગ કરવા માટે આવી રહ્યા છે, તો એવું લાગે છે કે આ ઓવરમાં એ એકાદ વિકેટ તો લઈને જ જશે. 100%. અને એમ પણ આ વખતે સૌથી વધારે લીડિંગ વિકેટ ટેકર છે. ઓકે. તો બહુ સરસ બોલિંગ કરે અને બેટ્સમેનને કંઈ એવી ખબર નહીં પડતી કે કયો બોલ આવશે, કાં તો ગુગલી આવશે, કાં તો સ્ક્વેર ક્લેગ આવશે. બેટ્સમેનને કંઈ ખબર નહીં પડતી. હા, અને બેટ્સમેન એ જ- કન્ફ્યુઝ થઈ જાય છે કે હા. હવે આ કેવો બોલ નાખવાનો છે હા, અને આગળ. એ જ સ્પેશિયાલિટી છે વરુણ ચક્રવર્તીની. કુલદીપ યાદવનું આપણે જોવા જઈએ તો કે કુલદીપ યાદવ આ વખતના આપણી જે આગળના મેચોનું જે પ્રદર્શન રહ્યું છે એમાં એટલી બધી વિકેટ એ નથી લઈ શક્યા, પણ જે સ્પિનર એઝ અ સ્પિનર એ ખરેખર ખૂબ સારા સ્પિનર છે. આપણે ટીમ ઇન્ડિયાના સ્પિનર તરીકે એમનું ખૂબ આગળનું નામ બોલાય છે, તો એમના માટે તમારું શું કહેવું છે? તો કુલદીપ યાદવ બહુ સરસ સ્પિનર છે આપણા ટીમ માટે, અને સ્પેશિયલી T20માં વાત કરીએ તો આપણને આવા સ્પિનરની જરૂર છે. પરંતુ પ્રોબ્લેમ એ થાય છે કે આપણે ટીમ જ્યારે બિલ્ડ કરીએ પ્લેઇંગ 11, તો આપણે અલગ અલગ ફેક્ટર જોઈએ, જે રીતે ગ્રાઉન્ડનું કન્ડિશન છે, પછી પિચ કેવી છે. તો બોલરમાં નો ડાઉટ બોલરમાં કોઈ ઇશ્યુ છે, બોલર સરસ છે, પરંતુ બીજી કન્ડિશન્સ અને એના હિસાબથી આપણે જોવું પડે કે આ બોલર ફિટ થઈ શકશે અહીંયા. અગર પિચ એવી હોય ફાસ્ટ બોલરની અને આપણે સ્પિનર રમાડીએ તો કંઈ કામ ના આવે. એવી જ રીતે કુલદીપ યાદવ પણ સરસ બોલર છે, જ્યારે જેવી જરૂર પડે ત્યારે વિકેટ પણ લે છે. પરંતુ હમણાંના હિસાબથી T20માં આપણને એવા પ્લેયર જોઈએ છે જે બેઉ રમી શકે, એઝ અ બેટ્સમેન પણ રમી શકે અને એઝ અ બોલર પણ. અને એવું આપણને બીજા બેટ્સમેન અને બીજો પ્લેયર છે જેવી રીતે વોશિંગ્ટન છે, જે આપણને સારી બેટિંગ અને બોલિંગ સ્પિન બેઉ આપે છે. અક્ષર પટેલ બી છે, અક્ષર પટેલ પણ છે. એ બી હા. નેક્સ્ટ આપણે પ્રીવિયસ મેચમાં ખૂબ સારું એવું હા. પ્રદર્શન રહ્યું હતું. તો આપણા પાસે એવા બોલર ને એવા ઓપ્શન છે, એની રીતે આપણે કુલદીપ યાદવને આપણે નહીં લેતા. પરંતુ અગર જરૂર પડે સ્પિનરની વધારે તો ડેફિનેટલી આપણે લાસ્ટ મેચમાં જોયું કુલદીપને લીધો હતો અને 1 કે 2 વિકેટ પણ મળી નહીં. ઓકે. તો એવી રીતે છે કુલદીપ યાદવનું. હવે આપણે નેક્સ્ટ જોઈએ આપણે આગળ. તો તમને શું લાગી રહ્યું છે કે સૂર્યકુમાર યાદવ જે આ વખતના T20 વર્લ્ડ કપ 2026ના જે પ્રમાણે કેપ્ટનશીપ નિભાવી રહ્યા છે, તો એ તમને કેવું લાગી રહ્યું છે કે નો ડાઉટ કે આપણને અહીંયા સુધી તો લઈને આવ્યા જ છે એ રહ્યા, તો એમની કેપ્ટનશીપ વિશે તમારું શું કહેવું છે? એ બહુ પહેલાથી કેપ્ટન છે. ટીમ ઇન્ડિયાના તો ખરા, પણ એની પહેલા એ મુંબઈ ઇન્ડિયન્સના પણ કેપ્ટન હતા. તો કેપ્ટનશીપનું આમ જે એક્સપિરિયન્સ છે એ એમને બહુ સારો છે. અને ઉપરથી એ જ્યારે કેપ્ટન હતા ત્યારે રોહિત શર્મા જેવા પ્લેયર, એ રોહિત શર્મા પ્લેયરની અંડર રમતા હતા, ટીમમાં પણ, ઇન્ડિયા ટીમમાં પણ અને IPLમાં પણ. તો એમને સારો આમ અનુભવ છે કેપ્ટન સાથે રહેવાનો. તો એમની કેપ્ટનશીપ બહુ સરસ છે. એમના કેપ્ટનશીપના જે અલગ અલગ કારણ છે, જેવી રીતે કયા બોલરને ક્યારે આપવાની, જે રીતે આ વર્લ્ડ કપમાં પણ આપણે જોયું બુમરાહને આપણે પહેલી ઓવર નથી આપી એક વાર, અને એનું પણ કારણ છે કેમ કે બુમરાહને અગર પહેલી ઓવર આપીશું તો બુમરાહ ફાસ્ટ બોલર છે અને આપણા ફિલ્ડર્સ ખાલી 2 હોય પાવર પ્લે વખતે. બરાબર છે. એટલે બોલને એજ અડતા પણ ચાન્સ જતા રહે 4 કે 6 માટે. તો આ એક કેપ્ટનશીપનું એક રીઝન છે કે બુમરાહને આપણે 6ઠ્ઠી ઓવર પછી બોલાવીએ છીએ, જ્યારે ફિલ્ડર બહાર હોય 30 યાર્ડ્સના. તો આનાથી આપણને બધા બોલરનું એડવાન્ટેજ મળે. આ એક એક્ઝામ્પલ છે જે આ વર્લ્ડ કપમાં આપણે જોવા મળ્યું કેપ્ટનશીપમાંથી. ના, ખરેખર શું તમે જે પ્રમાણે કીધું એમ એ છે ને, વધારે આપણે રોહિત શર્મા જેવા અનુભવી કેપ્ટન છે, જે અનુભવી પ્લેયર છે, એમની સાથે એમણે વધારે સમય કાઢ્યો છે, એમને જોઈને શીખ્યા છે, અને એ જ આપણે અત્યારે એ પીચ પર એ નિભાઈ રહ્યા છે અને ટીમ ઇન્ડિયાને એ રીતે આગળ બી લાવી રહ્યા છે. તો આ જે જીત છે એ એવું આપણે કહી શકાય કે જો સૂર્યકુમાર યાદવની જીત થાય છે, સાથે સાથે આપણા બીજા જે કેપ્ટન હતા રોહિત શર્મા અને વિરાટ કોહલી, એ લોકોની બી એક જીત છે, કારણ કે એમને જોઈને જ આપણી ઇન્ડિયન ટીમ આ રીતે પ્રદર્શન આપી રહી છે અને આ રીતે આગળ બી વધી રહી છે. સાચી વાત છે. હમણાં જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે માહોલ છે, જે પ્રમાણે આપણે ક્રિકેટનું બધા આપણા ઇન્ડિયન માટે તો ક્રિકેટ એટલે પહેલી ગેમ છે, બરાબર છે. તો ક્રિકેટમાં અત્યારે હાલમાં હાર્દિક પંડ્યા અત્યારે એટલા ચર્ચામાં છે. ક્રિકેટ માટે તો છે, બીજા ઘણા બધા કારણો માટે પણ એ ચર્ચામાં છે. તો ક્રિકેટ માટે જે પ્રમાણે ચર્ચામાં છે એમના માટે તમારે શું કહેવું છે કે એ એમનું પ્રદર્શન જે પ્રમાણે અત્યારે આપણે પીચ પર જ્યારે ઊભા હોય છે ત્યારે તમને કેવું ફીલ આવે છે કે હાર્દિક પંડ્યા અત્યારે તમારી સામે પીચ પર ઊભો છે, તો તમને એઝ અ ચલો
એઝ અ ગેસ્ટ નહીં પણ એઝ અ દર્શક આજે તમે એક મેચ જોઈ રહ્યા છો અને હાર્દિક પંડ્યા તમારી સામે સ્ટ્રાઇક પર છે, તો તમે શું ફીલ કરી રહ્યો છો કે નેક્સ્ટ બોલ કેવો આવશે અને હાર્દિક પંડ્યા કેવી રીતે એને હિટ કરે છે કે પછી કેવી રીતે એને રમે છે? અચ્છા, તો અગર હું સ્ટેડિયમમાં હોઉં કે પછી હું અગર નોન સ્ટ્રાઇક પર પણ ઊભો હોઉં અને જોતો હાર્દિક પંડ્યા બેટિંગ કરે છે, તો હું એક જ શબ્દ કહીશ કે મને વિશ્વાસ છે કે હાર્દિક પંડ્યા સ્ટ્રાઇક પર છે એટલે વાંધો નહીં આવે. કોઈ પણ સિચ્યુએશન હશે, કેવી પણ સ્થિતિ હશે, એવું પરફોર્મન્સ એવું કરશે. અને આપણે હાલની જૂની મેચમાં પણ જોયું છે કે કેમના હાર્દિક પંડ્યા કેવા યોર્કર બોલે, કેવા લો ફૂલ ટોસે પણ બાઉન્ડ્રીઝ આપે અને આપણે જીતાડ્યા છે. તો મારા હિસાબથી હાર્દિક પંડ્યા અગર સામે હશે તો મારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હમણાં આપણે રિસેન્ટલી એક મેચમાં બી આપણે જોયું કે હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને આપણે સદી ફટકારી હતી ને ઈશાન કિશન કરતાં પણ વધારે હાર્દિક પંડ્યા ખુશ હતો. તો એ બંનેના બોન્ડિંગ વિશે તમારે શું કહેવું છે? એ બંનેના બોન્ડિંગ બહુ જૂના છે. એ બે પહેલેથી આઈપીએલમાં સાથે હતા. 2014 કે 16 અરાઉન્ડથી સાથે હતા બે. તો બોન્ડ તો એ લોકોનો પહેલેથી સારો છે. અને જે વાત થઈ આપણી સેન્ચુરી વખતે બેઉ ખુશ હતા, તો એની પાછળ પણ એક બીજી સ્ટોરી છે. જેમાં ઈશાન કિશનનું નામ આ વર્લ્ડ કપમાં હતું જ નહીં. એ લાસ્ટ મોમેન્ટ આવ્યું અને એમનું પણ થોડું પરફોર્મન્સ પહેલા નહોતું સારું અને એના કારણે એમને ટીમમાંથી હટાયા હતા. પરંતુ છેલ્લે એકદમથી ટીમમાં આવ્યા અને આટલું સારું પરફોર્મ કર્યું, તો ડેફિનેટલી એઝ અ ફ્રેન્ડ જે રીતે હાર્દિક પંડ્યા છે, જેને આને ગ્રો થતા જોયો છે ઈશાન કિશનને, અને આ સ્ટેજ પર આવીને આવું સારું પરફોર્મ કરે ટીમ માટે, તો સૌભાગ્યની વાત છે કે બેઉ જેટલું ઈશાન કિશન ખુશ છે એનાથી વધારે ખુશ પંડ્યા જોવા મળશે. આગળ વધીએ આપણે. તો અત્યારે જે પ્રમાણે વર્લ્ડ કપમાં આપણી ઓપનિંગ જોડી વિશે તમારો શું અભિપ્રાય છે? જે પ્રમાણે આપણી પીચ પર બે ઓપનિંગ જોડી આવી રહી છે, એના માટે તમારે શું વિશેષ કંઈ કહેવું છે? વિશેષ તો આપણે અભિષેક શર્મા આવે છે, જેમની બેટિંગ આપણે જોઈ છે. બહુ જોરદાર, બહુ લાંબા શોર્ટ સિક્સ મારે છે. એ એક તો ઓપનિંગમાં આવે છે. સાથે એમના જોડે ઈશાન કિશન કે પછી સંજુ સેમસન, એ ચેન્જ થતું રહે. તો આ એક ઓપનિંગ પેર છે આપણી ઇન્ડિયાની, જે કે આપણને જોવા જઈએ તો આમ પેલું સ્વીટ એન્ડ સોર કહેવાય ને, એક ખાટું ને એક મીઠું, એના જેવું છે. કોઈ એક એગ્રેસિવ બેટિંગ કરે છે તો કોઈ જે સ્ટ્રાઇક છે એ રોટેટ કરીને સ્કોર બનાવી રાખે. તો જોવા જઈએ તો અભિષેક શર્મા બહુ સારી બેટિંગ કરે છે. આ વર્લ્ડ કપમાં 3 મેચમાં 0માં આઉટ થયા, પણ એ આપણો જોવાનો સવાલ નથી. આપણે એ જોઈએ કે કેટલું સારું રમે છે. તો ડેફિનેટલી જ્યારે જરૂર પડશે ત્યારે એ સૌથી સારામાં સારો સ્કોર આપણને કરીને આપશે. અને ઓપનિંગ પેર તો આપણે જોવા જઈએ તો આની પહેલા અલગ રહી છે. જે રોહિત શર્મા છે, જે આપણા અભિષેક શર્મા જોડે આવતા હતા, અને પહેલા શુભમન ગિલ છે, જયસ્વાલ છે. પણ આ જે અભિષેક શર્મા અને ઈશાનની પેર છે, એ મારા હિસાબથી એવી લાગે છે જે આપણી શિખર ધવન અને રોહિત શર્માની હતી 2014 વખતે, એવી લાગે છે. એ પેર બી ખરેખર ખૂબ જબરદસ્ત હતી. બહુ સરસ પેર હતી એ. અને અભિષેક શર્મા માટે તો હમણાં કહી શકાય કે અભિષેક શર્માના બી મેન્ટર આપણા યુવરાજ સિંહ, જે એક એવા બેટ્સમેનમાં એમનું નામ આવે છે જે પ્રસિદ્ધોમાં પ્રસિદ્ધ છે. તો એ એમના હાથ નીચે એ ટ્રેન થયા છે. તો ખરેખર અભિષેક શર્મા બી એક એવા બેટ્સમેન છે આપણી ઇન્ડિયન ટીમ માટે કે આખી ટીમને નો જે સ્કોર છે એ આખો એ ચેન્જ કરી શકે છે. સાચી વાત છે. આપણને ઘણીવાર એવું લાગે છે જે પ્રમાણે જે એ સ્ટ્રાઇક પર આવે છે અને જે પ્રમાણે બેટિંગ કરે છે, તો એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલમાં T20 ને T10 રમી રહ્યા હોય. સારી વાત, સાચી વાત. આપણું T20 વર્લ્ડ કપ માટે જે પ્રમાણે BCCI એક ડિસિઝન લીધું હતું કે આપણે શુભમન ગિલને આ વખતે બહાર રાખીએ, તો એમાં માટે તમારું શું કહેવું છે કે એ લોકોનું જે ડિસિઝન હતું શુભમન ગિલ માટે, એ બરાબર છે કે નથી બરાબર? તો એમ તો આપણે જોવા જઈએ, શુભમન ગિલ આપણા કેપ્ટન છે ODIના હાલમાં. અને આપણે અગર T20 જોવા જઈએ તો બે અલગ ફોર્મેટ છે, બેમાં અલગ ટાઈપનું પરફોર્મન્સ જોઈએ છે. તો હાલમાં આપણને શુભમન ગિલના સાથે એવું પરફોર્મન્સ નહીં મળ્યું જેવું મળવું જોઈએ T20 માટે. અને એના
ઓપોઝિટ આપણને સારા પ્લેયર જેવી રીતે ઈશાન કિશન છે, જે એમની જગ્યાએ આવ્યા છે, તો આપણે રિઝલ્ટ જોયું કેટલું સારું મળે છે. અગર સારું મળી પણ શકે તો અગર શુભમન ગિલ હોત, પરંતુ BCCI નું ડિસિઝન મોસ્ટલી આના પર જ હોય કે એમનું પરફોર્મન્સ લાસ્ટ મેચીસમાં પરફોર્મન્સ કેવું હોય છે અને કેટલા કોન્ફિડન્ટ હોય છે રમતા વખતે. પણ શુભનમ ગિલ બી આપણે જોવા જઈએ તો એક સારા એવા બેટ્સમેન બી છે અને સારા એવા કેપ્ટન બી છે. તો આવનારા જે આવશે હવે આપણી મેચો એમાં શુભનમ ગિલ તો આપણને જોવા પાછો મળી જ શકશે. અને એ જ પ્રમાણેનું જે પ્રમાણે પહેલાં પરફોર્મન્સ આપ્યું છે આપણી ઇન્ડિયન ટીમ માટે, એમણે ઘણા બધા રન્સ ચેઝ કર્યા છે, ઘણા બધા રન્સ એમને બનાવ્યા છે. તો એ જ્યારે બી કમબેક એમનું થશે તો એ પ્રમાણે ઇન્ડિયન ટીમ માટે બી એક પાછું શુભનમ ગિલનું નામ ઇન્ડિયન ટીમમાં ફરી એકવાર જોડાશે તો ખરું. મેં પણ એવું ઈચ્છું છું કે થાય. શુભમન ગિલ આટલા સારા પ્લેયર છે. વર્લ્ડ કપમાં સાથે હતા, T20 વર્લ્ડ કપમાં, પછી ODI વર્લ્ડ કપમાં પણ સાથે હતા એ લોકો. તો એમનું જે એક્સપિરિયન્સ છે એ બોલે છે. અને જોવા જઈએ તો બધા બહુ પ્લેયર છે T20માં જે એમની જગ્યાએ આવી શકે, પરંતુ એ એક જગ્યા એવી હોલ્ડ કરે છે જે કોઈ બીજું રિપ્લેસ નહીં કરી શકે. તો મારા હિસાબથી આવનારા વર્લ્ડ કપમાં હાલમાં આપણને તો સૂર્યકુમાર યાદવ કેપ્ટન જોવા મળે છે, પણ આવતા વર્લ્ડ કપમાં મારા હિસાબથી શુભમન ગિલ પણ ટીમમાં હશે અને એઝ અ કેપ્ટન એ રમશે. ડેફિનેટલી. મને ખરેખર ખૂબ મજા આવી તમારી સાથે ક્રિકેટ વિશે આપણે T20 વર્લ્ડ કપમાં ચર્ચા કરીને. હજુ એક અંતિમ ક્વેશ્ચન છે કે તમારા મત પ્રમાણે શું લાગે છે કે ભારત 2026નો વર્લ્ડ કપ જીતશે કે નહીં? ઓકે, બહુ સહેલો સવાલ પૂછ્યો છે. આમાં વધારે વિચારવાની જરૂર નથી આપણે. ઇન્ડિયા, મેં પહેલા પણ કીધું, ઇન્ડિયા ફાઇનલમાં આવવાની છે, બીજા વર્લ્ડ કપમાં પણ આ વર્લ્ડ કપમાં જોઈએ તો ડેફિનેટલી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં આવવાની છે અને જીતવાની છે એવું હું ઈચ્છું છું. અને એવું મેં એનાલાઇઝ કર્યું છે કે આપણું જે પરફોર્મન્સ છે, આપણા જે પ્લેયર્સનું પરફોર્મન્સ છે, એના હિસાબથી મારા અંદરથી મને એવું લાગે છે કે આ વખતે પણ આપણે આ વર્લ્ડ કપ જીતીશું અને બીજા કોઈ પાસે જવા નહીં દઈએ. ખરેખર એ આપણી માટે આ વખતનો વર્લ્ડ કપ જે પ્રમાણે આપણે જીતશું 2026, આપણે ફરી એકવાર લાગશે કે 2026 વિન બાય ટીમ ઇન્ડિયા. એ સાંભળીને બી આપણને ખૂબ ખૂબ આનંદ આવશે. અને બીજું એક ક્વેશ્ચન છે તમને કે તમારે રોકોની જોડી વિશે શું કહેવું છે કે હવે 2027માં બી આપણો એક બીજો વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ આવી રહ્યો છે, તો એના વિશે ફરી એકવાર આપણને એક રોકોની જોડી મેદાનમાં જોવા મળશે, તો એના વિશે તમારે શું કહેવું છે? સો આના વિશે મારા હિસાબથી મારે કહેવાની જરૂર નથી. તમે કમેન્ટમાં કહો કે શું તમે ઈચ્છો છો. જે તમે કહેશો એ મારો જ ઓપિનિયન રહેશે. થેન્ક યુ સો મચ. જતા પહેલા હું એક સવાલ પૂછવા માંગુ છું કે ડોક્ટર નિશાન વાલાને આજના પોડકાસ્ટમાં કેવું લાગ્યું? જો પોડકાસ્ટમાં મને ખૂબ આનંદ આવ્યો તમારી સાથે ચર્ચા કરીને, અને ક્રિકેટ વિશે આપણે ઘણું બધું આજે ચર્ચા કર્યું અને T20 વર્લ્ડ કપ વિશે આપણે ઘણું બધું તમારી પાસેથી અમે જાણ્યું અને દર્શકોને બી આપણે જણાવ્યું કે તમારા અભિપ્રાય જોયા કે કેવું રહેશે. અને ખરેખર તમને ખૂબ નોલેજ છે, ક્રિકેટ ગુરુજી તરીકે તમે ઓળખાવ છો, અને હું બી એવું ઈચ્છીશ કે ક્રિકેટ ગુરુજી અમને ઇન્ડિયન ટીમમાં બી જોવા મળી શકે. બસ તમારી દુઆના આશારે અમે પહોંચીશું એક દિવસે ત્યાં. પણ મને પણ સાંભળીને સારું લાગ્યું. હું પણ ઈચ્છું છું અને ભગવાનની દુઆ રહી તો હું પણ એક દિવસ ટીમ ઇન્ડિયામાં રમીશ અને તમે પણ બીજા કોઈ દિવસે એવું ચાન્સ મળશે કે આપણે ફરી પોડકાસ્ટ કરીશું. 100% સર, મને ખૂબ આનંદ લાગ્યો તમારી સાથે પોડકાસ્ટ કરીને. આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું, ફરી એકવાર મળીશું, ફરી કંઈક નવી ચર્ચા કરીશું અને આપણે જાણીશું કે આગળ કેવું રહ્યું છે. 100%. મિત્રો, આશા છે કે તમને અમારી જે ક્રિકેટની ચર્ચા ગમી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા ક્રિકેટ ગુરુજી ચેનલને. અને આપણા જે મહેમાન આવ્યા છે ક્રિકેટ ગુરુજી ચેનલના મિસ્ટર અર્થવાલા, થેન્ક યુ સો મચ સર કે તમે આજનું મારું પોડકાસ્ટનું આમંત્રણ સ્વીકાર્યું અને તમે આજે અહીંયા આમંત્રિત થઈને પોડકાસ્ટની ઘણી બધી ચર્ચા કરી. ખરેખર ખૂબ જ મને ગમ્યું છે અને ચાહીશ કે દર્શકોને બી એ જ પ્રમાણે ગમશે. મને પણ બહુ મજા આવી આજે વાત કરીને. બહુ વખત પછી વાતો કરી ક્રિકેટની અને મને એવું લાગે છે કે તમને પણ આજના આ પોડકાસ્ટમાં મજા આવી હશે
કંઈ નવું જાણવા મળ્યું હશે. અને જતા જતા એટલું કહીશ કે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને આ પોડકાસ્ટ વિશે લોકોને બતાવો.